પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ મથકો હેઠળ આવતા વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ટ્રાફિક શાખા માટે ડીટીસી ટ્રેનિંગ સેન્ટર આદિપુર પોલીસ લાઇન ખાતે રાખવામાં આવ્યો હતો। લોકોએ ગાંધીધામ, આદિપુર અને અંજારમાં દરરોજ ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો હોવાની રજૂઆત કરી હતી। ઓવરબ્રિજની ડિઝાઇન અંગે પ્રશ્નો કરી ત્યાં ચડતા અને ઉતરતા ભારે ટ્રાફિક જામ સર્જાતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી। તેમજ ઓવરબ્રિજ ઉપર પણ સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરવામાં આવી હતી। ટાગોર રોડની આસપાસ ધાર્મિક તહેવાર જેમ કે ગણેશ ઉત્સવ અનુસંધાને ગણપતિની મૂર્તિ વેચાણ સહિતની અનેક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પદાધિકારીઓ તથા સભ્યો, શહેરીજનો, નાગરિકો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીધામ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ એમના બ્રાન્ચોના કામગીરી બાબતમાં જિલ્લાની જે ટ્રાફિકની સમસ્યાઓ હોય એની સમસ્યાઓને લગતી જે કોઈ લોકોના સૂચન સલાહ બાબતમાં એક લોકસંવાદ રાખવામાં આવ્યો હતો, જેમાં કચ્છ જિલ્લાના અલગ અલગ ટ્રક, ડમ્પર અને અલગ અલગ એસોસિએશન, ટ્રાફિક સાથે જોડાયેલા વિવિધ નાગરિકો અને ઓવરઓલ જે સામાન્ય નાગરિકોના પ્રશ્નો હતા ટ્રાફિક બાબતમાં, એ બધી અલગ અલગ પ્રશ્નો બાબતમાં અહીંયા જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે એક લોકસંવાદ રાખવામાં આવેલ હતો। એમાં અલગ અલગ રજૂઆતો થઈ છે ટ્રાફિક બાબતમાં। અમુક જગ્યાએ ડિઝાઇન્સની જે ફોલ્ટ હતી એમની પણ રજૂઆતો થઈ છે। એ અલગ અલગ મુદ્દાઓમાં જે સૂચન અને સલાહ જે પોલીસના ધ્યાને આવેલા છે એ આગામી દિવસોમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામના અધિકારી અને સ્ટાફ દ્વારા જે છે એમાં કામગીરી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ ટ્રાફિકના જે નાના મોટા પ્રશ્નો હોય એમને સુધારવા માટે એ જ રીતે જે અલગ અલગ સંગઠન અને લોકો સાથે સંવાદ કરીને જે કોઈ ઇશ્યુઝ હોય એમને પણ સુધારવામાં આવશે અને એમાં સોલ્યુશન લાવવામાં આવશે। આ જ ઉદ્દેશ્ય સાથે આજનો આ જે કાર્યક્રમ હતો લોકસંવાદનો એ રાખવામાં આવેલ હતો અને એમાં જે સૂચન અને સલાહ થઈ છે એ અનુરૂપ કાર્ય કરવામાં આવશે।